શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો. આજે આપણે કોઈ પણ વાર એક સ્થળેથી બીજા જગ્યાએ જવું હોય તો આપણે બસનો ટાઈમ ટેબલ પૂછવા બસ સ્ટેશન જવું પડે છે. પણ એનો એક ઉપાય છે કે આપણે આપણા મોબાઈલની અંદરથી બસ ક્યાં પહોંચી તે જોઈ શકીએ છીએ. તે જોવા માટે સૌ પ્રથમ આપણે મોબાઈલની અંદર પ્લે સ્ટોર હોય એ પ્લે સ્ટોર ઓપન કરો. ઓપન કર્યા બાદ સર્ચમાં દબો અને ત્યાંથી GSRTC લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરો. એ ડાઉનલોડ થઈ જશે એટલે અહીંયા ઓપનનું ઓપ્શન આવશે. એ ઓપનના ઓપ્શન પર ક્લિક કરો. ત્યાં ક્લિક કરશો એટલે એપ્લિકેશન ખુલી જશે. એપ્લિકેશન ખુલી ગયા બાદ અહીંયા સર્ચ બસનું એક ઓપ્શન હશે, તેના પર ક્લિક કરો. ક્લિક કર્યું. હવે માની લ્યો કે આપણે ધંધુકા ઊભા છીએ અને આપણે જવાનું છે અમદાવાદ. તો આપણે પ્રથમ જે રહ્યું પટ્ટી એની અંદર આપણે કઈ જગ્યાએ ઊભા છીએ ત્યાંનું નામ નાખવાનું. તો કે ધંધુકા, DHANDHUKA, ધંધુકા નાખ્યું. ત્યારબાદ આમાં નીચે જે નામ આવે ને એની ઉપર ફરજિયાત ક્લિક કરવાનું, તો જ થશે. ધંધુકા ક્લિક કર્યું. પછી નીચે છે તો કે ધંધુકાથી આપણે કયા સ્થળનો ટાઈમ જોવાનો છે, તો કે અહેમદાબાદ. તો કે અહેમદાબાદ નાખો, AHMEDABAD. અહેમદાબાદ નાખ્યું. આવી ગયું એટલે એના પર ક્લિક કરો. અહીં પછી સર્ચ બસનું ઓપ્શન હશે, તેના ઉપર ક્લિક કરો. તેના ઉપર ક્લિક કરો એટલે અહીં બતાવશે કે ધંધુકાથી અમદાવાદ જવા માટે અત્યાર પછી 3 બસ ઉપલબ્ધ છે. તો કે કઈ કઈ છે, તો કે પાલીતાણાથી અમદાવાદવાળી એ કઈ છે, તો કે AC બસ છે. એનો ટાઈમ શું છે, તો કે 10 વાગ્યાનો રાતે. બીજી કઈ છે, તો કે ભગુડા મોગલધામ ટુ રાધનપુર એક્સપ્રેસ. એનો ટાઈમ શું છે, તો કે 10 થી 10 PM. PMનો મતલબ થાય છે બપોરના 12થી રાતના 12 અને AM એટલે રાતના 12 થી સવારના 12. હવે માની લ્યો કે આપણે આ ભગુડા મોગલધામ ટુ રાધનપુરવાળી બસમાં જવું છે, તો એની માટે આપણે આ બસમાંથી ક્લિક કરશું. એની ઉપરથી આપણે એની લોકેશન જાણી શકશું કે બસ રહી એ અત્યારે સિહોર વટી ગઈ છે. જુઓ, આ સિહોર ઉપર લાલ ટપકું છે એટલે કે અહીં સિહોર વટી ગઈ છે. અને ધંધુકા પહોંચવાનો અંદાજિત સમય છે. અહીંયા લખ્યું ને ધંધુકા અરાઇવ એટ 10:27 PM. એટલે અંદાજિત એ સમયની આસપાસ બસ અહીં પહોંચી શકે છે. આ રીતે મિત્રો આપણે જે કોઈ ગામથી જે સ્થળે જવું હોય તેની વિશે જોઈ શકીએ છીએ. માની લ્યો કે હવે આપણે જવું છે તો કે બોટાદ. બોટાદથી સીધ જવું છે તો કે બોટાદથી બરવાળા જવું છે. તો ઉપર બોટાદ, નીચે બરવાળા. બરવાળા આવ્યું, એને પર ક્લિક કર્યું, આપું સર્ચ બસ. તો આ જે રહી એ બધી બસ બોટાદથી બરવાળા આવશે. હવે આવી જ રીતે તમે તમારી જાતે તમારા ગામથી 30 મીટર કે 60 કિલોમીટરના અંતરના કોઈપણ સ્થળની બસ હાથે ગોતીને પ્રયત્ન કરી જુઓ. આભાર મિત્રો. જય હિન્દ.